આજે ડીસા શમશેરપુરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલ ખાતે આ એક રબારી સમાજના બંધારણને જે કુરિવાજો છે જેને તિલાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મારી સાથે રબારી સમાજના યુવા આગેવાન ઠાકરસિંહભાઈ જોડાયા છે। ઠાકરભાઈ, શું કહેશો આજના દિવસને લઈને? રાજભાઈ, આપ તો લગભગ દરેક સમાજની ચેતના અને મીડિયા તરીકે સારું કામ કરો છો, એ બદલ તમને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન। આ રબારી સમાજનો આજનો દિવસ અમારો સુવર્ણી દિવસ છે। આ વિસ્તારની અંદર રાજકારણ હોય કે સમાજકારણ હોય, એને જ્યારે જાગૃત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો એનું હું અભિનંદન ગોવાભાઈ રબારી સાહેબને આપીશ। એમના થરો એમના દ્વારા કાર્યકર્તાઓ નેતાઓનું ઘડતર કર્યું છે। સમાજની અંદર શિક્ષણનો ખૂબ વ્યાપ વધાર્યો છે। એમણે એમના ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા ગોપાલક માટે પણ જમીનો લીધી છે। ધાનેરાની અંદર પણ એક છાત્રાલય ઊભું છે। એમને એમના પરિવાર દ્વારા 300 થી 400 દીકરીઓની પણ મફત ફી ભરીને ભણાવે છે, એ બદલ એમને અભિનંદન આપું છું। બીજું વિશેષ, આ જિલ્લાની અંદર વાવથરા જિલ્લો હોય, બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ હોય અને જાલોર જિલ્લો હોય, માન્ય ગોવાભાઈ સાહેબ અને માવજીભાઈ બંને ભેગા મળીને એક વિચાર આવ્યો કે આ સમાજને આપણે કુરિવાજોમાંથી મુક્ત થઈએ। તમને ખબર છે, મારા વિસ્તારથી તમે પરિચિત છો, અમારા એક પ્રસંગમાં એવું વ્યસનના કારણે 2 થી 2.5 લાખનો ખર્ચ થાય છે। એ રૂપિયા, એ નાણાં, એનો વ્યય ન થાય, વ્યસન મુક્ત સમાજ બને અને એ પૈસા ડાયવર્ટ થઈને શિક્ષણમાં જાય તો આ સમાજની કોઈ પ્રગતિને ન રોકી શકે। એટલે આ માટે આજનો દિવસ સ્વર્ણિમ છે। બંને નેતાઓએ અને સમાજના આગેવાનોએ અહીંયા 12 ને 39 અમારા જે નિયમો વંચાય છે, એ આખો બૃહદ બનાસકાંઠો, ઝાલોર ને પાટણ એક સમાજ એક રિવાજનો નારો અને બધા સમાજો જોડે અમે હળી મળીને રહીએ એવું અમને અમારા નેતાઓનું સૂચન છે, એ અમે 100% પાલન કરીશું। ચોક્કસથી જગમલભાઈ, શું કહેવું છે આજના પ્રસંગે? રાજભાઈ, આજના પ્રસંગે રબારી સમાજને એક આજે ખુશીનો દિવસ છે કે કારણ કે આજે રબારી સમાજનું મહાસંમેલનમાં એક રિવાજ, એક કાયદો બનવા जा રહ્યો છે। એમાં સમાજને ઘણી પ્રકારના ફાયદા થશે કારણ કે આજે સમાજને શિક્ષણ માટેની મહત્વ છે અને શિક્ષણ જે આજે રબારી સમાજના ખોટા ખર્ચ બચશે અને શિક્ષણ તરફ વળશે તો આ સમાજના જે પણ આજના 10 વર્ષમાં મને એવું લાગે છે મારે કે આજના 10 વર્ષમાં અમારો સમાજ શિક્ષણમાં આઈપીએસ કે સારી નોકરી પર હશે એવી મને દેખાઈ રહ્યું છે। બિલકુલ, શિક્ષણ માટે સમાજ આગળ આવે અને વ્યસન મુક્ત બને, જેને લઈને અનેક યુવાઓને અને વડીલોને આ મુહિમ ઉપાડી છે, ત્યારે આપ અહીંયા ઉપસ્થિત છો, શું કહેવું? આજે જે રબારી સમાજ બંધારણ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે, તો અમે યુવા વર્ગ થનગની રહ્યા છે કે સમાજના જે પણ નીતિ નિયમોનું ઘડતર થશે એ સંપૂર્ણપણે પાળવા માટે સમગ્ર રબારી સમાજ તૈયાર છે, કારણ કે સમય પ્રમાણે પરિવર્તન પણ જરૂરી છે। આજની જે ઘડી છે, ઐતિહાસિક ઘડી છે, એના માટે અમે માવજીભાઈ દેસાઈ સાહેબ, ગોવાભાઈ સાહેબ અને જે પણ આખી ટીમ સમગ્ર કામ કરી રહી છે, એમને અભિનંદન પણ આપીએ છીએ અને સમગ્ર સમાજ એમને આવકારે છે આજે। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આતા રબારી સમાજના યુવા અગ્રણીઓ કે જેમને સમાજની ચિંતા વ્યક્ત કરી છે અને ગામડે ગામડે આ સંદેશ પહોંચાડ્યો છે। આજે એ ઐતિહાસિક અવસર આવ્યો છે ત્યારે અલગ પ્રકારની ખુશી વ્યક્ત કરી।